ઈ કાઈ ગાંડો નથી રે, ઈ કાઈ ઘેલો નથી રે, ગાંડો નથી રે, ઈ કાઈ ઘેલો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે, ઈ કાઈ ઘેલો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે, ઈ કાઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાઈ ગાંડો નથી. હે ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે, ચપટી ચોખા લઈને મંદિરીએ આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, ચપટી ચોખા લઈને મંદિરીએ આવે, ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે, આઘા ઊભા રહીને ફદિયા ફગાવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે, આઘા ઊભા રહીને ફદિયા ફગાવે. એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. હે ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે. ભગવાનના મંદિરમાં આપણે જઈએ એટલે પિત્તળિયા એટલે કે 1 રૂપિયાનો સિક્કો પધરાવીએ અને 2 લાખ માંગી લઈએ. ભગવાન મારી 2 લાખની લોન પાસ કરાવજો. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. આજે કોઈ માણસ પાસે આપણે જઈએ છીએ અને એની સાથે આપણે જે વાત કરીએ એ વાત કરવામાં એની વૃત્તિ ખબર પડી જાય છે કે આ શા માટે મારી પાસે આવ્યો છે. આપણે ઓળખી જઈએ છીએ ભાઈ તું પૈસા લેવા આવ્યો છે ને, તો તમે વિચાર તો કરો એ ભગવાનને આપણે મળવા જઈએ, એના દેવાલયમાં આપણે જઈએ અને જો એ સમય જો આપણી વૃત્તિ એ હોય કે મને તું દઈ દેજે, તો હું તો કહું છું કે એની પાસે શું માંગવું. જે ઈશ્વરે તમને ને મને જે ભેટ આપી છે, આવી ભેટ અને આવો એવોર્ડ આ દુનિયાનો કોઈ વ્યક્તિ ન આપી શકે. એ કયો એવોર્ડ? તો કહે છે મનુષ્ય શરીર. આ અદ્ભુત મનુષ્ય શરીર તમને ને મને પરમાત્માએ આપ્યું છે. આનાથી મોટું શું એની પાસે માંગવું? જેની પાસે આંખો હોતી નથી એને પૂછી આવજો કે આંખોનું પ્રયોજન શું હોય છે. જેની પાસે કાન હોતા નથી એને પૂછી આવજો કે સ્મરણ શક્તિ શ્રવણેન્દ્રિય કેવી હોય છે. જેની પાસે પગ નથી એને પૂછી આવજો કે હાલવાનું કેવું હોય છે. ભગવાને આટલું બધું આપણને દઈ દીધું હોય તો ભગવાનને કંઈ કહેવાય નહીં, પણ રોજ સવારે ઉઠી અને પાંડુરંગ દાદા કહે કે સવારે એને યાદ કરવાને કહ્યું, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. કે હે કૃષ્ણ, સવારે ઉઠવાની સાથે તે મને આ બુદ્ધિ આપી, તે મને સ્મૃતિ આપી, એટલે હું તને યાદ કરું છું. ધરતીને પગે લાગે એટલે ધરતીને પ્રાર્થના કરવી કે હે સમુદ્ર રૂપી વસ્ત્ર ઓઢવા વાળી, પર્વતો જેવા તારા સ્તન છે અને વિષ્ણુના તું પત્ની છે, પાદ સ્પર્શ સમક્ષ મેં હું તારી પર પગ મૂકું છું. હે ભગવતી, તું મને આશીર્વાદ આપજે. પણ મનુષ્યની પરિસ્થિતિ એવી થાય છે પેલા પૂતળા જેવી કે અહીંયાથી નાખ્યું એટલે અહીંયાથી નીકળી જાય, બીજા પૂતળામાં નાખે તો અહીંયાથી નાખે ને મુખ દ્વારા નીકળી જાય. કોઈકમાં જેવું હોય કે અહીંથી નાખે ને અહીંથી જાય. કાલે શાસ્ત્રીજી કહેતા હતા કે 100 વ્યક્તિમાં કોઈ એક સુર હોય, સતેસુ જાયતે સુર સહસ્ત્રે સુત પંડિત
1000માં કોઈ એક જ પંડિત હોય. પંડિત એટલે જ્ઞાની. પંડિત એટલે કે જેને જ્ઞાન અને ઉપાર્જન કર્યું છે. અને દીવા નીચે હંમેશા અંધારું જ હોય છે. બપોરે ભોજન કરવા માટે બેસીએ ત્યારે એ અન્નપૂર્ણા એને પ્રાર્થના કરીએ. અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર. આવી પ્રાર્થના કરીએ ત્યારે અન્ન બધા રસોથી પરિભૂત થઈ જાય અને પ્રસાદ બની જાય છે. શાસ્ત્ર તો એવું કહે છે કે જે કોઈ ગૃહસ્થી સાંસારિક જીવનમાં આવ્યો હોય અને એ અન્નપૂર્ણા એ ભોજન લેતો હોય, જો એને પગે પણ ન લાગે અને નમસ્કાર પણ ન કરે તો એ પાતક ભોજન કરે છે એવું કહેવાતું હોય છે. અને જે કોઈ વ્યક્તિ અનાજનો બગાડ કરે છે એ પણ એક ઘોર પાપ કહેવાતું હોય છે.